અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ગુંજ્યો અશાંત ધારાનો મુદ્દો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અશાંત ધારાના નામે ગરીબને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે 3 વખત નોટિસ આપીને મકાન કે એકમ તોડવાનો નિયમ હોવા છતાં રાજકીય કિન્નાખોરી રાખીને મકાન અને એકમને દબાણ તરીકે દર્શાવી તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે ધારાસભ્ય શૈલેષ પરમારે ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી હાજર રહે તેવો પત્ર લખીને જાણ કરવાની વાત કરી. અશાંત ધારાના નામે ગરીબો, મધ્યમ વર્ગ, હિન્દુ મુસ્લિમ બંને લોકોને પરેશાન કરવામાં આવે છે. કોઈ પણ ગેરકાયદેસર બનેલું બાંધકામ હોય, બાંધકામ કોર્પોરેશન એને તોડી શકે છે, એનામાં અમારો વાંધો ના હોઈ શકે. 2020, 21, 22, 23, 24, 25માં 3 નોટિસ જે લોકોને મળેલી હોય અને એ લોકોને નોટિસ મળ્યા પછી એ લોકોના મકાનો કેમ તોડવામાં આવતા નથી? કોના રાજકીય દબાણ હેઠળ મકાનો અટકાવી દેવામાં આવેલા છે? શું બિલ્ડરોએ કોર્પોરેશનને, અધિકારીઓને શું એટલા મોટા હપ્તા આપેલા છે કે એ લોકોના મકાનો તોડવામાં નથી આવતા? કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે લગાવેલા આરોપો સામે એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે પડકાર ફેંક્યો. ધારાસભ્ય અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે ફોલોઅપ કરાવીને મેં મારા વિસ્તારમાં બાંધકામ તોડાવ્યું છે. શૈલેષભાઈ પોતાના વિસ્તારમાં સર્વે કરી દબાણ અંગે માહિતી મેળવી લે. મેં ફોલોઅપ કરાવ્યું, નામજોગ એવી રીતે એ ફોલોઅપ કરાવી દે અને તોડાવી નાખે. મેં નામજોગ ફોલોઅપ કરાવ્યું એટલે તૂટ્યું છે. અશાંત ધારામાં મારા વિસ્તારમાં, લઘુમતી વિસ્તારનો માણસ કોઈ આવીને ગેરકાયદેસર બાંધકામ કરી જાય તો મેં ફોલોઅપ કરાવ્યું. શૈલેષભાઈને મારી ખુલ્લી ચેલેન્જ છે, ના તમને 80,000નું લિસ્ટ આપીને ફોલોઅપ કરાવે ને ભાઈ.